દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં યુવકે આપઘાત કર્યો. નગરપાલિકાના રોજમદાર કર્મચારી રાકેશ ગોહિલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. થોડા દિવસો પહેલા જ યુવકની સગાઈ થઈ હતી. 28 વર્ષીય યુવકે મંગેતરને વિડીયો કોલ કરીને ગળે ફાંસો ખાધો. યુવકની આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છે. યુવકના આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી. એટલે બે માણા વિશે કઈ વાત થતી હશે ને એટલે ઈ કઈ શું થયું વાત વિગતી બે માણા વિશે ખબર છે ને જે અમારો બીજો દીકરો છે અહીંનો ખંભાળિયાનો એને એના સાસુનો ફોન આવ્યો કે જરાક જાવતો હોય કે રાકેશભાઈ આવી રીતે કહે છે કે હું આવી રીતે આત્મહત્યા કરું છું આવી રીતે કરી લઈશ. એટલે જે છોકરો અમારો હતો થોડોક આખો હતો 5-10 મિનિટની વાર લાગી. 5-10 મિનિટ પછી આવીને જે છોકરો અહીંયા ઘરે આવ્યો તો ઘરના ફરિયાદની અંદર સુતેલા એના પપ્પા દીપકભાઈ રામજીભાઈ ગોહિલ એમને ઉઠાડીને એમ કીધું કે મને મારા સાસુનો ફોન આવેલો હોય તમે જરાક માસા ઉઠો તો ને આ શું થયું છે તમે હાલો. તો જે એના પપ્પાએ ઉઠીને જ્યાં અહીંયા ગયા ઘરની અંદર તો અંદરથી આકેડો બંધ હતો એટલે એના પપ્પાએ ધક્કો મારીને તોડે લેતો તો જે દરવાજો ખોલે એ પોઝિશન ઉપર રાકેશભાઈ અહીંયા ફાંસી લટકાઈ ગયેલા હતા ને જ્યાં એના પપ્પાને એને ખબર પડી કે અમારો દીકરો તો મૃત્યુ પામેલ છે. પછી સમાજને બધીને જાણ કરી ને બધા સમાજ એક કઠા થયા ને બસ એટલું જ નિવેદન છે અમારું. તો યુવકના આપઘાતની ઘટના ઘટી છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં. 28 વર્ષનો આ યુવક કે જેની હમણાં થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. આપઘાત પહેલા પોતાની મંગેતરને વિડીયો કોલ કર્યો હતો અને ત્યારબાદ યુવકે આપઘાત કરી લીધો છે. યુવકના આપઘાતને કારણે ચકચાર મચી છે. ચર્ચાનો વિષય પણ ઉભો થયો છે. યુવકે શા માટે જીવન ટૂંકાવી દીધું તે પણ એક મોટો સવાલ છે.